નવો જિલ્લો થરાદ વાવ બનતા થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદ આવતા થરાદની જનતા દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું। નવો જિલ્લો થરાદ વનમાં વાવ બન્યા પછી થરાદના ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવતા ઉમળકાભેર થરાદની જનતા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। બનાસકાંઠાના વાવ થરાદ એટલે કે નવો જિલ્લો બનતા બહુ ખુશીનો માહોલ જોવા મળ્યો। આજે વિધાનસભા અધ્યક્ષ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને થરાદ આવતા પ્રજાજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ત્યારે નવો જિલ્લો બન્યા પછી શંકરભાઈ ચૌધરી પહેલીવાર થરાદમાં આવ્યા હતા। ત્યારે ભાજપના કાર્યકર્તા અને થરાદ દિયોદર સુઈગામ વાવ ભાબર ધાનેરા તેમજ અન્ય લોકો ઉમટી પડ્યા હતા અને પ્રજાજનોમાં એટલી બધી ખુશીની લાગણી હતી કે જાણે ઘરના ઘરે લગ્નનો માહોલ હોય એવું જોવા મળી રહ્યું હતું। ત્યારે આશરે 30 એક ઢોલ અને ઠાકોર સમાજ જેમ દિવાળી ઉપર મીરાયો કાઢે છે એમ આજે થરાદની અંદર દિવાળીની જેમ જ મીરાયું કાઢવામાં આવ્યું અને ઠાકોર સમાજ દેશી ઢોલ ઉપર બહુ ખુશી સાથે નાચી ઉઠ્યા હતા। ત્યારે થરાદની બહેનો આજુબાજુ ગામડામાં વસતી બહેનોએ પણ સામૈયું કરી શંકરભાઈ ચૌધરીના ઉવારણા લઈ શંકરભાઈ ચૌધરીને વધાવ્યા હતા। બહેનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી હતી। ત્યારે થરાદની અનેક જનતા એટલી બધી ખુશીની આનંદની લાગણી પ્રસરી રહી હતી કે જેમાં અયોધ્યામાં રામ આવ્યા હોય એવી રીતે આજે થરાદની અંદર શંકરભાઈ ચૌધરી આવી રહ્યા હતા। ત્યારે શંકરભાઈ ચૌધરીની જેટલી તુલના કરીએ એટલી ઓછી પડે આવા ખૂંખાર અને ધડખમ નેતા થરાદને પહેલીવાર મળ્યા છે। ત્યારે જોઈએ શું કરી રહી છે થરાદની જનતા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કડી, બનાસકાંઠા। વાવ થરાદ જિલ્લો બન્યો તમને કેવી ખુશીની લાગણી અનુભવાય? અમારે વાવ થરાદમાં જિલ્લો બન્યો છે, મને ખૂબ ખુશીઓ છે કે શંકર સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મા થરાદમાં જિલ્લો બન્યો એટલે કોઈ જાતની મને તકલીફ પડશે નહીં, એને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બેન, વાવ થરાદ જિલ્લો બનાવ્યો છે, તમે કેવી ખુશીની લાગણી દર્શાવો છો? વાવ થરાદ જિલ્લો બનાવ્યો મને આખા મારા વાવ થરાદ ને 6 તાલુકાને આનંદની લાગણી અનુભવીએ છીએ અને અમારે જે નાના મોટા ગરીબોને કે નાના મોટા કોઈ બી કામ હોય તો અમારે બધાને સહેલાઈથી નજીક પડે એ માટે કોઈને ધક્કા ખાવાની હવે જરૂર નથી પાલનપુરમાં। અને અમારા થરાદ વાવમાં જિલ્લો બન્યો છે એ બદલ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર। આપણો થરાદ જિલ્લો બની ગયો છે, બરાબર? ત્યારે તમે શું કહેવા માંગો, કેવી ખુશીની લહેર છે? પહેલા તો સૌપ્રથમ તો માનનીય મુખ્યમંત્રી સાહેબનો અને આપણા સીએમ સાહેબનો અને માનનીય અધ્યક્ષ સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરીશ કે અમારે જે વર્ષો જૂની માંગણી હતી થરાદ સિટીની કે થરાદ જિલ્લો જાહેર થાય એ અમારે પૂર્ણ કરી છે એમને। જિલ્લો બન્યા કરે શહેરની અંદર બહુ બધી ખુશીનો માહોલ ચાલી રહ્યો છે। હાલની તારીખમાં પબ્લિક બહુ બધી ખુશ છે। આજે સાહેબ અધ્યક્ષ સાહેબ વધારી રહ્યા છે પ્રથમ વખત કે તેમનો કાર્યક્રમ મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હાલની તારીખમાં અધ્યક્ષ સાહેબ આવ્યો છે, બહુ બધી ખુશીનો માહોલ બની રહ્યો છે। બહુ જ આનંદની વાત છે। વર્ષો જૂની જે થરાદની માંગણી હતી એ માંગણીને ભારતીય જનતા પાર્ટીની સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રયત્નથી જયારે થરાદવાસીઓને વાવ થરાદ નામનો નવો જિલ્લો મળે છે ત્યારે એક એક પ્રજાને આનંદ છે અને અમે સૌએ એ બાબતે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ભારતીય જનતા પાર્ટીના ખૂબ ખૂબ આભારી છીએ।